હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવવાના છીએ ફરાળી સાબુદાણાની ખીચડી. તો તમે ઘરે આ રીતે એકવાર જરૂરથી મારી રેસીપી ટ્રાય કરજો. અને જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરી દો, શેર કરી દો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જો તમે આવા નવા નવા વિડીયો જોવા માંગતા હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી. તો સૌપ્રથમ મેં અહીંયા 1.5 કપ જેટલા પલાળેલા સાબુદાણા લીધેલા છે અને 2 મીડિયમ સાઇઝના બટેકા લઈ લીધા છે, અડધું ટામેટું અને 1 લીલું મરચું લઈ લીધેલું છે. ત્યારબાદ આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે અને તેમાં રાઈ અને જીરું એડ કરી દીધું છે. 1.5 મુઠ્ઠી જેટલા મેં અહીંયા અંદાજે સિંગદાણા લીધેલા છે. તમે ક્રશ કરીને પણ સિંગદાણા એડ કરી શકો છો. મેં અહીંયા આખા જ લીધેલા છે. થોડા ક્રિસ્પી થઈ જાય સિંગદાણા ત્યાં સુધી આપણે એને તળી લઈએ. ત્યારબાદ ટામેટું અને મરચું એડ કરી દઈએ. 2 મિનિટ માટે કૂક થવા દેવાના છે સારી રીતે. ત્યારબાદ તેમાં મીઠું અને હળદર એડ કરી દઈએ. મિક્સ કરી લેવાનું છે. મિક્સ કર્યા બાદ અહીંયા આપણે ઉપરથી હવે પલાળેલા સાબુદાણા એડ કરી દઈએ. સાબુદાણા એડ કરીને એને ચલાવવાના નથી, એકદમ ઉપર એક સરખા લેયરમાં પાથરી દેવાના છે, નહીંતર નીચે આપણા સાબુદાણા ચીપકી જશે. ઉપરથી અડધી ચમચી લાલ મરચું એડ કરી દઈએ. 1.5 ચમચી જેટલી મેં અહીંયા ખાંડ લીધેલી છે, તમે વધુ કે ઓછી લઈ શકો છો. અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરવાનો છે. ત્યારબાદ આપણે એને 5 મિનિટ માટે ઢાંકીને કૂક થવા દઈએ. તો આપણી ખીચડી હવે કૂક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. એકદમ આપણા સાબુદાણાનો કલર ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે. હવે એને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યારબાદ આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દઈએ અને 1 મોટા લીંબુનો રસ મેં અહીંયા નાખેલો છે. તો તમે જોઈ શકો છો આપણી ખીચડી એકદમ બનીને તૈયાર છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય.